જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તેમની મિલકતો અને પોલીસ રેકર્ડ સહિતની વિગતો સામે આવી છે। ચૂંટણી પંચ સમક્ષ જાહેર થયેલી આ વિગતો અનુસાર જામનગરના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર ઇસ્માઇલ માણેક વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયેલો નથી। આ ઉપરાંત તેમના રેકર્ડમાં જણાવવામાં આવ્યું છે કે ઇસ્માઇલભાઈ પાસે હાથ ઉપર ₹50,000ની અને તેમના પત્ની નસીમબેન પાસે ₹5,000ની રોકડ છે। આ ઉપરાંત ઇસ્માઇલભાઈના બેંક એકાઉન્ટમાં ₹5,000 અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં ₹2,000 અને તેમના આશ્રિતના બેંક એકાઉન્ટમાં ₹2,000 છે। ઇસ્માઇલભાઈ ₹15,000ની કિંમતનું બાઇક ધરાવે છે અને તેમની પાસે 1 તોલો સોનું અને તેમના પત્ની પાસે 2 તોલા સોનું છે। આ રેકર્ડમાં સોનાની 1 તોલાની કિંમત ₹1.40 લાખ અંદાજવામાં આવી છે। આમ ઇસ્માઇલભાઈ માણેક પાસે રોકડ, બેંક એકાઉન્ટ, સોનું તથા વાહન મળી કુલ ₹4.99 લાખની સ્થાવર જંગમ મિલકત હોવાનું ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના અન્ય વિજેતા ઉમેદવાર સારાબેન ઉમરભાઈ ચમડિયા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલ વિગતો અનુસાર તેમના પર કોઈ ફોજદારી ગુનાઓ નોંધાયા નથી। સારાબેન પાસે ₹10,000ની રોકડ રકમ તથા તેમના પતિ ઉમરભાઈ પાસે ₹20,000ની રોકડ રકમ છે। સારાબેનના બેંક એકાઉન્ટમાં ₹1,791 અને તેમના પતિના એકાઉન્ટમાં ₹5,000 જમા છે। સારાબેન પાસે ₹3.90 લાખનું સોનું અને તેમના પતિ પાસે ₹2.60 લાખનું સોનું છે। આ ઉપરાંત તેમના પતિ નથુ વડલા ગામ ખાતે ખેતીની જમીન ધરાવે છે। આમ સારાબેન ચમડિયા પાસે કુલ ₹6,81,791ની કુલ મિલકત ઉપરાંત તેમના પતિ હસ્તકની ખેતીની જમીન આવેલી છે, જે જમીનની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવેલી નથી। વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના અન્ય વિજેતા ઉમેદવાર જરીનાબેન સુંભણિયા પર કોઈ ફોજદારી ગુનો નોંધાયેલો નથી। જરીનાબેન પાસે રોકડના રૂપમાં એક પણ રૂપિયો નથી। તેમના પતિ પાસે ₹10,000ની રોકડ અને તેમના આશ્રિત પાસે ₹12,000ની રોકડ જાહેર કરવામાં આવી છે। જરીનાબેનના બેંક ખાતામાં તથા તેમની દીકરીના બેંક ખાતામાં ₹5,000 તથા અન્ય 2 બાળકોના બેંક ખાતામાં કુલ ₹7,000 હોવાનું દર્શાવવામાં આવ્યું છે। જરીનાબેનના પતિ પાસે 1 બાઇક છે। જરીનાબેન પાસે 2 તોલા સોનું છે। જરીનાબેનના પતિ પાસે પહેરવાના સોનાના દાગીના છે, જે કુલ કેટલા ગ્રામના છે તે દર્શાવવામાં આવ્યું નથી। જરીનાબેનના પતિ ગરીબનગર વિસ્તારમાં ₹12 લાખની કિંમતનું રહેણાંકનું મકાન ધરાવે છે। આમ જરીનાબેન સુંભણિયા પાસે કુલ ₹12,39,000ની મિલકત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ બાઇક અને સોનાના દાગીના અંગેની વજન તથા કિંમતની વિગતો સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી। વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર કમળાબેન મકવાણાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નથી। તેમની પાસે ₹80,000ની રોકડ છે। તેમના પતિ પાસે રોકડ સ્વરૂપે 1 પણ રૂપિયો નથી અને તેમના 2 બાળકો પાસે કુલ ₹1,02,000ની રોકડ હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત કમળાબેનના બેંક એકાઉન્ટમાં ₹47,000 અને તેમના પતિના બેંક એકાઉન્ટમાં ₹25,000ની રકમ છે। કમળાબેન પાસે ₹3.50 લાખનું 2.25 તોલા સોનું છે અને તેઓ ગાંધીનગર વિસ્તારમાં પોતાના નામનું રહેણાંક મકાન ધરાવે છે, જેની કિંમત આશરે ₹2.5 લાખ દર્શાવવામાં આવી છે। આમ કમળાબેન મકવાણા પાસે કુલ ₹8,54,000ની રોકડ અને સ્થાવર જંગમ મિલકત હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર યોગિતાબા દિલીપસિંહ જાડેજા વિરુદ્ધ કોઈપણ ફોજદારી ગુનો નોંધાયો ન હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે। આ ઉપરાંત સોગંદનામામાં જણાવ્યા અનુસાર તેમની પાસે ₹20,000ની રોકડ છે। તેમના પતિ પાસે રોકડ સ્વરૂપે 1 પણ રૂપિયો નથી। જોકે તેમના પતિ બેંકમાં ₹8 લાખની બેલેન્સ ધરાવે છે। યોગિતાબા પાસે ₹1.50 લાખની કિંમતનું 1 તોલું સોનું છે। આમ યોગિતાબા પાસે કુલ ₹9,70,000ની મિલકત હોવાનું ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર જયરાજસિંહ જાડેજાએ ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમના વિરુદ્ધ ભૂતકાળમાં જુગારધારાનો એક કેસ દાખલ થયેલો હતો, જેમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે। આ ઉપરાંત સોગંદનામામાં દર્શાવ્યા મુજબ તેમની પાસે ₹3 લાખની તથા તેમના પત્ની કિરણબા પાસે ₹10,000ની રોકડ તેમજ અલગ અલગ 4 બેંકમાં જયરાજસિંહ જાડેજા કુલ ₹1,76,606ની બેલેન્સ ધરાવે છે અને પોતાના પુત્ર વંશરાજસિંહના નામે ₹10,080ની કિંમતનો વીમો ધરાવે છે। આ ઉપરાંત જયરાજસિંહ જાડેજા પાસે અંદાજિત ₹6 લાખની કિંમતનું 4 તોલા સોનું અને તેમના પત્ની પાસે ₹18 લાખની અંદાજિત કિંમતનું 12 તોલા સોનું હોવાનું તેમજ મેમાણા ગામ ખાતે ₹75 લાખની કિંમતની ખેતીની જમીન ધરાવતા હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે। આ ઉપરાંત તેઓએ SBIમાંથી ₹5 લાખની ગોલ્ડ લોન લીધેલી છે। આ ઉપરાંત તેમની પાસે આવકવેરા વિભાગનું ₹5,72,200 સરકારી દેણું હોવાની
વિગતો સોગંદનામામાં દર્શાવવામાં આવી છે. આમ જયરાજસિંહ જાડેજા પાસે ખેતીની જમીન અને રોકડ તથા સોનું મળી કુલ રૂપિયા 1,03,96,686ની સ્થાવર જંગમ મિલકત હોવાનું તેમજ તેમના પર કુલ સરકારી લેણું રૂપિયા 10,72,200 હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2ના ભારતીય જનતા પાર્ટીના અન્ય વિજેતા ઉમેદવાર રિધીશ વરહુભાઈ ડેર દ્વારા ચૂંટણી પંચ સમક્ષ જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયેલો નથી. સોગંદનામામાં જણાવ્યા અનુસાર રિધીશ ડેર પાસે રૂપિયા 1 લાખની રોકડ રકમ તથા રૂપિયા 54,974ની બેંક બેલેન્સ હોવાનું તેમજ રૂપિયા 70 લાખની કિંમતના કુલ 2 ટ્રક તેમજ રૂપિયા 30,000ની કિંમતનું એક સ્કૂટર હોવાનું તથા રૂપિયા 9 લાખની કિંમતનું કુલ 6 તોલા સોનું હોવાનું સોગંદનામામાં દર્શાવાયું છે. આ ઉપરાંત રિધીશ ડેરે જાહેર કર્યું છે કે તેઓ ધુવાઉ ખાતે રૂપિયા 6 લાખની કિંમતની બિનખેતી થયેલી જમીન ધરાવે છે અને ઇન્ડસઇન્ડ બેંકની રૂપિયા 50 લાખની લોન તેમણે લીધેલી છે. આમ રિધીશ ડેરની રોકડ સોનું અને જમીન વગેરે મળી કુલ રૂપિયા 86,84,974ની મિલકત ધરાવે છે. આ ઉપરાંત તેમણે બેંકમાંથી રૂપિયા 50 લાખની લોન લીધેલી છે. આ રીતે આજે અમોએ 64 પૈકી 2 બોર્ડના કુલ 7 ઉમેદવારોના સોગંદનામામાં દર્શાવવામાં આવેલી ફોજદારી ગુનાઓ અને મિલકતો તથા સરકારી લેણાની વિગતો આપ સૌ દર્શકો સમક્ષ રજૂ કરી છે. આવતીકાલે શનિવારે વોર્ડ નંબર 3 તથા વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારોની આ પ્રકારની સોગંદનામાની વિગતો આપ સૌ દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના બાકી રહેલ વિજેતા ઉમેદવાર અમર મોદીની સોગંદનામામાં દર્શાવેલી વિગતો પણ આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે.